નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના શૈક્ષણિક વર્ષ 2024-25. પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના કેન્દ્રીય સૈનિક બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ માન્ય અભ્યાસક્રમોની યાદી અનુસાર વ્યવસાયિક તકનીકી ડિગ્રી અભ્યાસક્રમોનો અભ્યાસ કરી રહેલ ભૂતપૂર્વ સૈનિકો અને ભૂતપૂર્વ ભારતીય તટરક્ષક કર્મીઓના આશ્રિતો વિધવાઓ પાસેથી પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજીપત્રક આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. આ યોજના માત્ર તે વિદ્યાર્થીઓ પર લાગુ રહેશે જે શૈક્ષણિક વર્ષ 2024-25માં વ્યવસાયિક તકનીકી ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ કરી રહ્યા હોય. શિષ્યવૃત્તિની જે રકમ છે છોકરાઓ માટે 30,000 વાર્ષિક અને છોકરીઓ માટે 36,000 વાર્ષિક. વિદ્યાર્થીઓને નિવેદન કરવામાં આવ્યું છે કે કેન્દ્રીય સૈનિક બોર્ડની વેબસાઇટ પરથી પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની લિંક પર ક્લિક કરીને ચેકલિસ્ટ, અવારનવાર પૂછનાર પ્રશ્ન, એફએક્યુ અને અન્ય જાણકારીને યોગ્ય રીતે વાંચે ત્યારબાદ જ ઓનલાઈન ફોર્મ ભરો, જેથી આપનું અરજીપત્ર રદ ના થાય. લેખિત અરજીપત્ર સ્વીકાર કરાશે નહીં. પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજનાના ઓનલાઈન અરજીપત્ર ભરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2024 છે. વિદ્યાર્થીઓને નિવેદન છે કે યોગ્ય સમયે સ્કોલરશિપ માટે અરજી કરે. આ સ્કોલરશિપ યોજના માત્ર ભૂતપૂર્વ સૈનિકો તથા ભૂતપૂર્વ ભારતીય તટરક્ષક કર્મીઓના આશ્રિત બાળકો અને વિધવાઓ માટે છે. આ સૈનિક કર્મીઓના બાળકો યોજનાને પાત્ર નથી, એટલે કે અસૈનિક હોય, સૈનિક ના હોય તેવા કર્મીઓના બાળકો આ યોજનાને પાત્ર રહેતા નથી. કેન્દ્રીય સૈનિક બોર્ડ દ્વારા આ જાહેરાત આપવામાં આવી રહી છે. તો ઉમેદવારો જે વેબસાઇટ છે online.ksp.government.in ની મુલાકાત લઈ શકે છે. વિગતવાર માહિતી જોયા બાદ અને ત્યાર પછી તમે અરજી કરી શકો છો, સ્કોલરશિપ માટે નોંધણી કરી શકો છો. ધન્યવાદ.